બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે દશામાના વ્રત માટે બજારમાં સાંઢણીઓ થોકબંધ એક શ્રી દશામાની મૂર્તિવાળી સાંઢણી 150 થી લઈને ₹2000 ભાવ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શ્રી દશામાના વ્રતની શુભ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે તારીખ 12/8/2026 બુધવાર વિક્રમ સંવંત 2082 અષાઢ વદ માસના દિવસે સવારે વહેલા વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી શ્રી દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે દશામાનું વ્રત. ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી બજારમાં આજથી બજારમાં મોટા પ્રમાણમાં દશામાની મૂર્તિઓ, પૂજાપા, અગરબત્તી અને રૂની દિવેટનું વેચાણ થશે. જો કે ગત વર્ષે મૂર્તિઓના ભાવ ઓછા જોવા મળ્યા હતા, પરંતુ હાલમાં તો નાની મૂર્તિથી લઈને મોટી મૂર્તિના ભાવ ₹150 થી લઈને ₹2000 પ્રત્યેક મૂર્તિના ભાવ હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું છે. જો કે હાલમાં દશામાના વ્રત દરમિયાન બજારમાં ડુપ્લિકેટ ઘીનું પણ ધૂમ વેચાણ થાય તો નવાય નહીં. ત્યારે હવે ઓગળ તાલુકા અને કાંકરેજ તાલુકામાં ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરી દશામાના વ્રતમાં ડુપ્લિકેટ ઘીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તે જરૂરી છે. અન્યથા ગ્રામીણ વિસ્તારમાં ભોળી સ્ત્રીઓ શુદ્ધ ઘી હોવાનું સમજી ડુપ્લિકેટ ઘી ઘરે લઈ જઈને પ્રસાદ બનાવે છે અને બાળકોને કોઈ અસર થાય તે પહેલાં ફૂડ વિભાગ દ્વારા થરા, શિહોરી, ખીમાણા જેવા વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તે જરૂરી છે. અન્યથા ધાર્મિક તહેવારોમાં કોઈ ફૂડ પોઈઝનનો શિકાર ના બને તેની સંપૂર્ણ ખાતરી રાખવી એ તંત્રની જવાબદારી છે. ત્યારે હાલમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભમાં દશામાને વ્રતને લઈને શિહોરી થરા બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.